મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ આરતી છે અને મારી ઉંમર 20 વર્ષની છે। હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું। મને જોઈને કેટલાય લોકોના હોશ ઉડી જાય છે। મારા લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા અને હવે હું સાસરે આવી ગઈ છું। હવે મારા પરિવારમાં હું, મારો પતિ અને મારા સાસુ રહીએ છીએ, કારણ કે થોડા વર્ષ પહેલા મારા સસરાનું અવસાન થયું હતું। અમારા ઘરથી થોડેક દૂર મારા સાસુની દોસ્ત રહેતી હતી, જેનું નામ માયા હતું અને મારા સાસુનું નામ છાયા હતું। એકવાર એ અમારા ઘરે આવ્યા અને મારા સાસુ સાથે વાતો કરવા લાગ્યા। માયા કાકી પણ વિધવા હતા। અમે બધા રાતે જમીને સૂઈ ગયા। બીજા દિવસે રવિવાર હોવાથી બધા મોડા ઉઠ્યા। લગભગ 12 વાગ્યે માયા કાકી તેમના ઘરે ગયા। 2 દિવસ પછી મને માયા કાકીનો ફોન આવ્યો। તેણીએ કહ્યું, તારી સાસુ સાથે મારે વાત કરવી છે, તેમનું મારે અગત્યનું કામ છે। તેથી હું ફોન લઈને મારી સાસુ પાસે આવી। એ બંને વાત કરવા લાગ્યા। મારા ફોનમાં ઓટો કોલ રેકોર્ડ ચાલુ રહે છે। એ રાતે હું મારા રૂમમાં ગીતો સાંભળતી હતી અને ગીત બદલતા જ મારી સાસુ અને માયા કાકીનું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું। હવે હું એ સાંભળવા લાગી અને તે રેકોર્ડિંગ સાંભળીને મારા હોશ ઉડી ગયા। માયા કાકી કહેતા હતા કે આપણે બંને આવતા રવિવારે ફિલ્મ જોવા જઈશું। મેં એક છોકરાને ફસાવ્યો છે, તે અને તેનો મિત્ર અમને ટોકીઝની બહાર મળશે। તે તમામ ખર્ચ ઉઠાવશે। તેમની પાસે રૂમ પણ છે અને પછી આપણે ત્યાં જઈને મજા લઈશું। હવે હું એ સાંભળીને એકદમ હેરાન થઈ ગઈ। હવે મને એ બંનેની હરકત જોવાની ઈચ્છા થઈ, એટલે જ્યારે એ પિક્ચર જોવા ગયા ત્યારે મેં પણ એક ટિકિટ બુક કરાવી। પછી માયા કાકીએ કોઈને ફોન કર્યો તો થોડે દૂર 2 છોકરાઓ ઊભા હતા। તેઓએ હાથ ઊંચા કર્યા। મારા સાસુ અને માયા કાકી તેની પાસે ગયા। પછી એ બધા થિયેટરમાં ગયા। પહેલા એક છોકરો, પછી માયા કાકી અને પછી મારા સાસુને ફરી એક છોકરો, આમ ચારેય બેઠા હતા। હું પણ મારી સીટ પર બેસી ગઈ। મારી સીટ એની પાછળની લાઇનમાં હતી। હોલમાં બહુ ઓછી ભીડ હતી। પછી જ્યારે ફિલ્મ શરૂ થઈ, ફિલ્મ શરૂ થયા પછી મેં જોયું કે એ બધા મજા કરવા લાગ્યા હતા, પણ ખુલીને કંઈ કરી શકે એમ નહોતા। લગભગ 1 કલાક પછી એ લોકો ઊભા થઈ ગયા ને બહાર જવા લાગ્યા। હું પણ તેની પાછળ ગઈ। ત્યાંથી 1 કિલોમીટર ચાલ્યા પછી મારા સાસુ અને માયા કાકી બંને રેલવે સ્ટેશન પાસેની એક ગલીમાં ગયા અને રૂમ અંદરથી બંધ કરી દીધો। હવે મારે અંદર શું ચાલે છે એ જોવું હતું, એટલે હું અંદર જોવાની જગ્યા ગોતવા લાગી। ત્યાં અચાનક મારી નજર એક બારી પર પડી। હું ત્યાં આવી ગઈ અને જેવું મેં અંદર જોયું તો મારી આંખ પહોળી થઈ ગઈ, કારણ કે અંદર કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો। મારી સાસુ અને માયા કાકી બંને તે છોકરાઓ સાથે ક્રિકેટ મેચ રમતા હતા અને ખૂબ જ મોજ કરતા હતા। તે પછી હું એક જગ્યા પર બેસી ગઈ। તે લગભગ 2 કલાક પછી બહાર આવ્યા। તે મને જોઈને આશ્ચર્ય થાય છે। હું કહેવા લાગી કે આ બધું શું છે? પછી તેમણે મારી પાસે માફી માંગી। મેં માફ કરીને મોજ કરવાની માંગ કરી। અમે ફરીથી અંદર ગયા ને અમે ત્રણેય તે બંને છોકરાઓ સાથે ખૂબ જ મોજ કરી। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો। ધન્યવાદ।